ધન્યવાદ ઘડી ખમો ઓલી ચીકુડી રહી ને એની સેન્ટરમાં ભગવાન આસન હતું ત્યાં આખા ભક્તો બધા રાસ રહ્યો ભગત ઓલી ચીકુડી છે ને એ અહીંથી આ દિવાલનું સેન્ટર ત્યાં આસન ભગવાન હતું એક રાણનું ઝાડ હતું રાવણ થાય ને રાવણ નાનું એવું મારે જે પોતે બોલ્યા મારો તો પલંગ અહીંયા હતો ફરતા રાસ રહીમાં બધા રાસ રહીમાં ત્યારે મારે અહીંયા આગળ બાપુને કીધું અહીં ઓટો બનાવજો છત્રી બનાવજો અને લેખ લખજો કે જેમ ગોકુળમાં અને વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને ગોપીઓને રાસ રમાડ્યા હતા એવી રીતે આ વાડી બગીચા વાડીમાં અનાદિ કૃષ્ણ ભગવાને રાસ રમાડ્યા. આ લખવાનું કહીએ પોતે લખવાનું બતાવી ગયા અમારા પગલાં પધરાવજો અને અહીંયા નીચે લેખ લખજો. આ બધું બાકી કરવાનું બાપ ભગત. હવે છોકરા પરદેશ ગયા હો 1 કરોડ દેવાના છે 1 કરોડ નહીં થાય કામ બરાબર. છોકરા પરદેશ ગયા હોય ને બરાબર ફોરેન ગયો ને એને આ બધું કામ બાકી એટલું. અને અહીંયા ઝૂંપડી બનાવી અમારી ઝૂંપડી અમરમાની ઝૂંપડી અમર રોડ છે ને એમાં અમર રોડ બહુ આનંદ આપ્યો છે ભગવાન બહુ આનંદ આપ્યો. તમે કહો કે કુટુંબ ભેગા એવી જ રહ્યા એક જગ્યાએ હક પણ કરવાનું હતું ને ભાનુબેનનું ભાનુબેન આવ્યા ને આપણે બીજા ગુરુભાઈ જ હતા તો મહારાજને પાસે વાત કરી બાપુએ કે આમાં એ માગણી કરી છે મારે તમે કયો આજ્ઞા આપો એમ કરી મારે શું કે ખબર છે ભગવાન કે એ ક્યાં ને આપણે ક્યાં ત્યાં કરાય આવું બોલ્યા એ ક્યાં ને આપણે ક્યાં શબ્દ વિચારતો તમે શું બોલી ગયા સમજા તમે પાંડવ પરિવાર છો. આજે આંબલી છે ભગવાન 5 લીટા કર્યા 5 લીટા કરીને બોલ્યા કે તમે પાંડવ પરિવાર છો. તમે પાંડવો હતા આગલા જમાનામાં કૃષ્ણ વિના તે તમે પાંડવો હતા ને તમારા માં કુંતામાં છે એટલે કે અહીંયા વાડી તમારી વાડી એટલે રોજ આવી છે. જે પાંડવો હતા ને ભગવાન મળવા જતા કૃષ્ણ ભગવાન વાંચજો મહાભારત જ્યાં જે ગયા ને ભગવાન એને મળવા જતા બસ એ જ સંબંધ રાખ્યો હતો અહીંયા અને એ જ સંબંધ છે ને એ જ વાડી છે એ જ બધા ભક્તો. અને દાદાને અમારે ભગવાન તેડવા આવ્યો ને રોજ નવડાતા કોનો જમણ થઈ દીધો મશીન કે કાંઈ નહોતું કો મહારાજ આવે ને કો જોડીને તૈયાર રાખે પછી નવું પાણી જવા દે પેલું ઝાડવા પાણી પછી ચોખ્ખું પાણી હોય ને મારે ત્યાં બેન નાય નવડા બધા બાપા હાજર હોય છેલ્લે બાપાને મારા જુનાગઢ આવતું ને બાપાને બસમાં બેન ભેટ આમ આજે કેમ ધોરિયામાં ભાઈલા તે ધોરિયો હતો ધોરિયામાં મસકીને ભેટ આમ ભગવત માળા ફરે તો ભલે ન ફરે તો ભલે મંદિરે જવાય તો ભલે ન જવાય તો ભલે નવાય તો ભલે ન નવાય તો ભલે અમે આવીને ધામમાં ચડી જઈશું. તમને કોઈ વાતની જરૂર નથી એમ અમને ખૂબ નવરાવ્યા છે તમે ખૂબ નાયેલા છો બધા રાજીપો છે આશીર્વાદ છે માળા ફેરવાની જરૂર નથી આશીર્વાદ છે રાજીપો છે માળા ફેરવાની જરૂર નથી. વિચાર તો કરો નાવાની જરૂર નથી એમ કીધું બોલો મંદિર જવાય તો ભલે ન જવાય તો ભલે કહેવાનું શું કે આ પરમધામ છે ભગવાનનું કહેવાનું શું થયું કે આ બીજી ત્રીજી આ તો પરમધામ અહીં જ છે ભગવાનનું રાજીપો અહીં જ છે આશીર્વાદ છે. અનેક ભક્તોને આ વાત કરું તમને તો હજારો જીવને અહીંયા ભગવાને પોતે દીક્ષા આપી ભગત હજારો જામનગરથી આવે રાજકોટથી આવે બ્રાહ્મણો આવે સોની મહાજન આવે બધા મોટા માણસો અહીં દીક્ષા લે બધા અહીં દીક્ષા લે મારે અહીં દીક્ષા આપી બધાની બગીચામાં મને બોલ્યા મહારાજ બોલ્યા જામનગર જુનાગઢ રાજકોટ આવ્યો ને મહારાજ રાજકોટ તો હું પગે લાગવા આવ્યો અમારા લગ્ન થયા હતા હજી મારે પગે લાગવા આવ્યા હતા મારે રાજકોટ આવ્યા હતા અમે મુંબઈથી આવ્યા પગે લાગવા મારા જે રૂમમાં બેઠા હતા મને કે મારે તમારે કંઠી પહેરવાની છે મહારાજ કે હવે તો એ પ્રકરણ બંધ કર્યું એટલે મારે દીક્ષા આપતા બગીચામાં દીક્ષા આપતા મારે હવે બધું બંધ કર્યું. પછી થોડીક વાત કરી મારે જામનગરમાં કેને ઓળખા અમને રાજકોટમાં કેને ઓળખા પછી વંથલીમાં તમારા બા બાપુજી સખી હજારો આત્માઓને જીવાત્માઓને અહીં દીક્ષા અપાણી હજારોને આમ બોલ્યા તમારા બા બાપુ થકી બાપુ થકી બા બાપુ હજારો જીવને અહીં મોક્ષ અપાણ. પછી મહારાજ કે એ ધામમાં જે પહોંચી ગયા ને બધા એ બધા વાટ જોઈએ મહારાજ અમને આ પરમધામ અપાવ્યું એ ભગત કેદી અહીં આવશે પરમધામમાં પહોંચી ગયા જે ભક્તો એ ભક્તો વાટ જુએ કે અમને આ પરમધામ અપાય એ ભગત કેદી આવશે અને વાટ જુએ પછી એટલો બધો અમારો રાજીપો છે તમે વાત કરું ને એટલો બધો રાજીપો તમે વાત ન કરી શકો એવી સેવા કરી આપણે વાત ન કરી શકીએ. શું ભગવાન જાણ્યા હતા સાક્ષાત આખી મૂર્તિ અમૃતની છે અમૃત ભરેલી છે
અમૃતભાઈ ભગવાન નાતા હોય ધોતા હોય ઉપર નાતા હોય ને કેશોબા પાણી પીતા એમ મંદિરમાં હોત સ્વામિનારાયણ મંદિર ગામમાં છે ઉપર મારે નાતા હોય ને પાણી પીએ બીજા બધા કહે અમૃતનો ધોધ પડે પી લ્યો બધા પી લ્યો દાંત કાઢે બધા શું કે સ્વામી નાતા હોય ને હાબુવાળું પાણી હોય ને ઓલું પાણી હોય ને ઓલું પાણી હોય એમ કરીને કોઈ આઘા ભાગા આ ભગત છે કે પાગલ થઈ ગયા કેમ એ પાણી પીવે બાપુ આમ બધાને કહે પીવો પીવો પાણી પીવો અમૃતનો ધોધ પડે શું ભગવાનને જાણ્યા હોય એ મહિમા સમજે ને બીજા જગતને શું હોય બીજા હાબુવાળું પડે સમજતા હોય કે સ્વામી નાતા હોય આમ છે ને તેમ છે ને એ મળે આમ અંગૂઠું બોલીને દેતા હોય જીવનું કલ્યાણ થતું હોય અને ભૂતળા બધા ભાગી જતા હોય બધા આત્માનું કલ્યાણ થઈ જાય સુખ થતું હોય અંગૂઠું પછી આમ આખી મૂર્તિ નાતી હોય કેવું હોય કેવી વાત હોય અથવા જાણતા હોય એ સમજે હજુ ધોરીઓ માતા નાતા હોય ને ત્યાં કેટલામાં ધોરીઓ પાણી પીતા અહીંયા મારે ના આવે ખો ચાલુ હોય પાણી જતું હોય આમ બધું ખો પાણી પીએ ગમે દુઃખી આવે ને બધા પાણી પીએ ને પૂરી વાત ભગવાનને નાતા હોય ને આખું શરીર ભગવાન આખું પોતે નાતા પાણી જતું બાટલા ભરી જાય ભરી લઈ જાય કેટલે બહારથી માણસો આવતો બધા અહીં વાડી બગીચામાં એટલે મારે જે બગીચો છે એ પરમધામનો બગીચો છે જેટલા દેવી ઝાડવા હતા ને બધા વૃક્ષવેલી હતા દેવતાઓ બધા હતા અને એ જાણ્યું કે મારા ત્યાં આવવાનું નથી એટલે એ બધા ધામમાં આવી ગયા એની મેળે બધે આપ મેળે બગીચો હુકાઈ ગયો એની મેળે ધામમાં વહી ગયા આ 2-3 જણ આપણા માટે રહ્યા આ લોકોને મુક્ત હોય બધા ચીકુડે નથી આ ચીકુ ખાઈને એનું કલ્યાણ છે ભગવાનનો યોગ મારા બધા ભગવાને બધા ઝાડની ડાળીઓ પકડી હું મારે ભેગો અહીં આવતો ઘણી વાર આવતો ને ભણીને આવું સ્કૂલે મારે મને ભેગો લઈ જતા ફરવા અમે ને મારા બે જ હોય તો એ બધા આવતા આ જાંબલી બેતા આમ બીજા એક ભગતની વાડી કસ્તુરભાઈ ઓળખો ને કસ્તુરબેન ભગવાનજી રાજા એની વાડી લઈ ગયા કે કસ્તુરબેન લગ્ન નહોતી આજે કસ્તુરભાઈ બેનના એ ચીઠી લખતા ચીઠી લખતા મહારાજ હવે ક્યારે દર્શન આપતો એમ લખતા હતા ને છેલ્લી લખતા કાગળમાં આગળ ચીઠીને જમણ ચીઠી ખબર ને મોબાઈલ તે જ નહોતા મોબાઈલ વાતો કરે ચીઠી લખતા ચીઠી લખીને મોકલતા એકબીજાને ચીઠી લખતા મારે દર્શન ક્યારે આપતો આમ જોયું મારે જ ઉભા હવે લખ્યું છે કે દર્શન ક્યારે આપતો સામે ઉભા સાક્ષાત એ 30 મિનિટે વિચાર પડી ગયો ભગવાન કે મને કહે બાપાની વાડી જોઈ છે મેં જોઈ નથી પણ આપણે આવીને ગોતી લઈશું ગોતતા ગોતતા ગયા મેં નથી જોઈ હું નાનકડો 5મી ભણતો કેવડો હોય છે કોઈ 5મી વાર છે કોઈ થોડોક મોટો તારાથી જાડો હતો હા ભાઈ જોડે નાના તો મારે કહે લાભ ખૂબ આપ્યો બધે 2-3 વાર વાડી બગીચા 2-3 વખત અમે આવ્યા અહીંયા એક વાર માને બોલાવવાનું કીધું મારે કાકી અમારા બા ફઈ બધા અહીંયા હતા વાડે અહીંયા હતા કામ કરતા મારે બોલાવ્યો જાઓ બધા અહીંયા ઘરમાં કોઈ નહોતું અમે મારે જ આવ્યા ફૂલવાડીથી આવ્યા અહીંયા બોલાવ્યો બાપાને બોલાવ્યો બાપાને કીધું હાલો હાલો કે મારે જ આવ્યા આપણી વાડીએ તો એ ખબર ન હોય ને કે બાપા આવે તો લાઈટ કાઢવી પડે બધાને આગળ જમાનો એવો હતો લાઈટ કાઢવી પડે બાઈનું દર્શન કરવા મારે દર્શન કરીએ કે સમજો તમે બાપા લાઈટ કાઢવી પડે હવે ગયું બધું ગાજ તો ગયું શું ખબર બાપાને એવું પડી એવું મને શું કહું તમે કીધું તેડીએ બાપાને તેડીએ મારા જેમ બોલ્યો મને બાપાને એવું પડી એવું મારે ગોપીને પગે લાગવું હોય ને બાયુને એટલે મને મોકલ્યો પણ હું સમજી નહોતો કે વાત એને ખબર નહોતી એવડી બાપાને હાલો હાલો કીધું ભગવાનનો પ્રવેશ થયો ને જીજો મારીથી ભૂલ થઈ ગઈ બરાબર બાપા પગે લાગે મહારાજ આમ ઓચિતાના મહારાજ ઓચિતાને આવતા રહેજો કે મહારાજને કહ્યું બાપા કે ઓચિતાને આવતા રહેજો કે હા મારી ઓચિતાને આવશું પછી બાપા કે લ્યો તો હું વિયો જાઉં કે તમે મારે મજૂર છે માણસો કામ કરે મજૂર કામ દાડિયા છે હું જે વિયો જાઉં લ્યો બધાને કે તમે દર્શન કરી લ્યો મહારાજને લ્યો બાને બાપુને કાકીને ફુવાને ફઈ બધા હતા તમે દર્શન કરી લીધું હું વિયો જાઉં બધા વૈયા ગયા બાપા વૈયા ગયા લાજ કાઢવું પડે બધા પગે લાગ્યા ને બધા ના દીકરી હવે પ્રભત્ય ગવાય છે ભગવાન ને લખાય છે ને બધા હવે આવશે એ બધી લીલા ભગવાન લીખી છે
ઘેણાભાઈ સાગર એ ઘેણાભાઈ સાગર હતા. 3 ભક્તો પગ દાબતા હતા. મારે સમજ વહી ગયા. હું સીધા જાગીને જામનગરની વાત કરું, જામનગર બેઠા હતા મંદિરે. હું જાગીને કે ભગત અમારો દેહ ગમે પડે, મારે જ બોલે શબ્દ, અમારો આ દેહ ગમે પડે, વંથલીમાં નદીને કાંઠે બગીચાવાળી છે ને એ આવિષ્કાર કરે. અત્યારે આપણે ફૂલવાડી મંદિર બન્યું ને એ મારે ત્યાં વંથલીમાં આવ્યા નહોતા હજી. એ વાડી બીજા ખેડૂતની વાડી હતી, બીજા ભાઈની વાડી હતી. બોલી આ અમારો બગીચો, આ બગીચો એક ગામ, આખા ગામમાં બગીચો એક, આખા ગામમાં ચારે બાજુથી બધા અહીંયા બધા આવે બગીચા, ફળ ફૂલ લેવા આવે, બીમાર થાય ને અહીં ચીકુ લેવા આવે, જામફળ લેવા આવે, પપૈયા લેવા આવે, બધું અહીં મળે. બગીચાવાડીમાં અગીસું કરે. અમારો દેહ ગમે પડે. આ શબ્દો ભગવાન શું કામ બોલ્યા? આ મુક્તો બધા અહીંયા આવ્યા છે ને, આ ધામના મુક્તો બધા અવતાર થઈ રહ્યા છે, બધા જાણવાનું થઈને આવ્યા છે ને, એટલે મારે કે અમારો દેહ ગમે પડે બગીચાવાડીમાં નદીને કાંઠે વંથલી બગીચાવાડી છે અહીંયા અગીસું કરે. એમ ભક્તોને કીધું. પછી એ બધા ભક્તો કેશુ બાપાને કીધું કે ભગત મારે તમારી બગીચાની વાત કરી આજ. કે શું વાત કરો? હા કે આમાં બોલ્યા. વિચાર કરો શું કામ બોલ્યા હતા? કે ધામના મુક્તો હતા, એટલો બગીચો ભગવાનને વાલો હતો. ધામના મુક્તો હારી આવ્યા હતા પરમધામથી. આ જાડવા નથી, આ ભાઈ મુક્તો બધા છે. આપણે માટે રોક્યા મારે દર્શન માટે, યાદગીરી માટે. અનાદિ કૃષ્ણ ભગવાનની જય. સારા માળા છે આવી રે સતાયન શ્રી હરિ. સારા માળા છે આવી રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય કંકાવટી ના નીરો રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય કંકાવટી ના નીરો રે સતાયન શ્રી હરિ. વારે વાલે બોલ્યા છે ચરણ રે સતાયન શ્રી હરિ. વારે વાલે બોલ્યા છે ચરણ રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય ફૂલો વાળી ધામ રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય ફૂલો વાળી ધામ રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય બગીચા વાળી રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય બગીચા વાળી રે સતાયન શ્રી હરિ. વાલે સુખ દીધા છે નિત્ય આવી રે સતાયન શ્રી હરિ. વાલે સુખ દીધા છે નિત્ય આવી રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય કંકાવટી ના રેતી રે સતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય કંકાવટી ની રેતી રે સતાયન શ્રી હરિ. મારા વાલાની સન્મુખ રેતી રે સતાયન શ્રી હરિ. મારા વાલાની સન્મુખ રેતી રે સતાયન શ્રી હરિ. માલે લીલા કરી છે